નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 2 ફેબ્રુઆરી 2024ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પ્રશ્નોના જવાબ સાચા છે એ તમારે આંકડામાં જણાવવાનું છે. કમેન્ટમાં ફરીથી લખીને કે ભાઈ 10માંથી કેટલા સાચા છે, 9 સાચા છે, 8 સાચા છે, 10 સાચા છે. તમને ખ્યાલ છે કે ડેલી જીકે ટેસ્ટમાં 10 પ્રશ્નો પૂછે છે, એમાંથી જેટલા પણ સાચા એ તમારે કમેન્ટમાં લખવાનું છે. આ 10 પ્રશ્નોની આપણે વાત કરી, એમાંથી 5 પ્રશ્નો બંધારણના છે, બાકીના જે 5 પ્રશ્નો છે એ ભારતની ભૂગોળના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન: તાજેતરમાં 34મી સિનિયર નેશનલ ફેન્સિંગ ચેમ્પિયનશિપમાં ગુજરાતના ખેલાડી મિતવા ચૌધરીએ કયો મેડલ જીત્યો છે? તો જવાબ આવશે, એમણે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. મિતવા ચૌધરીને તમે ઇમેજમાં જોઈ શકો છો. 34મા નંબરની સિનિયર નેશનલ ફેન્સિંગ ચેમ્પિયનશિપ, તલવારબાજીની વાત ચાલે છે અહીંયા. તો આસામનું જે ન્યાયિક રાજધાની છે, ન્યાયિક કેપિટલ છે ગુવાહાટી, એમાં આનું આયોજન થયું હતું. 34મા નંબરની સિનિયર નેશનલ ફેન્સિંગ ચેમ્પિયનશિપ, એમાં એમણે કાંસ્ય ચંદ્રક એટલે બ્રોન્ઝ મેડલ જીત્યો છે, અને એમણે આ ચંદ્રક જીતીને સિનિયર એશિયન અને વિશ્વ ચેમ્પિયનશિપ માટે ભારતીય ટીમમાં સ્થાન મેળવી લીધું છે. જો વાત કરીએ મિતવા ચૌધરી, તો તેઓ પાટણના સુજનીપુરના વતની છે. હાલમાં અમદાવાદમાં સાણંદ નજીક સંસ્કારધામ ખાતે વિજય ભારત સ્પોર્ટ્સ એકેડમીમાં દૈનિક 5થી 6 કલાકની તાલીમ લઈ રહ્યા છે. આયોજન ક્યાં કરવામાં આવ્યું? ગુવાહાટીમાં. જો ગુવાહાટી છે એમાં આસામ છે એની તો કોર્ટ છે જ, એટલે કે હાઈકોર્ટ છે જ. આના સિવાય બીજા 3 રાજ્યો છે એની પણ હાઈકોર્ટ અહીંયા જ છે. જો તમને ખબર હોય બીજા 3 રાજ્યો કયા છે તો તમારે કમેન્ટમાં લખીને જણાવવાનું છે. સેકન્ડ પ્રશ્ન: દર વર્ષે વર્લ્ડ વેટલેન્ડ ડે ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે કે 2 ફેબ્રુઆરી, એટલે કે આજનો દિવસ, વર્લ્ડ વેટલેન્ડ ડે. આ વખતની એની થીમ છે એ તમે અહીંયા જોઈ શકો છો, વેટલેન્ડ એન્ડ હ્યુમન વેલબીઇંગ. તો આ વર્લ્ડ વેટલેન્ડ ડે મનાવવાનો હેતુ એવો છે કે લોકો અને પૃથ્વી માટે જે વેટલેન્ડ છે એની મહત્વપૂર્ણ ભૂમિકા વિશે વૈશ્વિક જાગૃતિ લાવવાનો છે. કેસ્પિયન સમુદ્ર કાંઠે આવેલું છે ઈરાન, એનું એક શહેર જેનું નામ રામસર, એમાં 2 ફેબ્રુઆરી 1971ના રોજ વેટલેન્ડ પર કન્વેન્શનની સ્વીકૃતિની તારીખ નિમિત્તે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વર્લ્ડ વેટલેન્ડ ડે સૌ પ્રથમ વખત 1997માં ઉજવવામાં આવ્યો હતો, અને 2022માં પ્રથમ વખત એ વિશ્વ સ્તરે મનાવવામાં આવ્યો છે, વિશ્વ વેટલેન્ડ દિવસને, એટલે કે યુનાઇટેડ નેશન્સના આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે મનાવવામાં આવશે. 2024ની એની થીમ છે વેટલેન્ડ એન્ડ હ્યુમન બીઇંગ્સ. તમને ખબર છે કે ગુજરાતની આપણે વાત કરીએ તો ગુજરાતમાં ટોટલ 4 વેટલેન્ડ સાઇટ છે. કેટલી છે? 4. એ 4 કઈ કઈ છે? પહેલી સાઇટ 2012માં નળ સરોવર. બીજી સાઇટની વાત કરીએ તો થોળ, જે કડીમાં આવેલું છે, એટલે કે મહેસાણામાં. ત્રીજું છે વઢવાણા. વઢવાણાની વાત કરીએ તો ડભોઈ, એટલે કે વડોદરા. અને ચોથું છે જે એ આપણું ખીજડીયા છે.
તમારા માટે પ્રશ્ન છે, આમાંથી સૌથી નાનામાં નાની રામસર સાઇટ કઈ છે? કમેન્ટમાં લખો. 17નો જાદુ, 4નો જાદુ, નીતિ આયોગ, RBI, આ બધા શોર્ટ્સ છે, તમારે જોવાના બાકી હોય તો જોઈ લેજો. પસંદ આવે તો લાઈક કરજો અને તમારા મિત્રો જોડે એને શેર કરજો. અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. શ્રી સતનામસિંહ સંધુ એમને રાજ્યસભાના સભ્ય તરીકે નામાંકિત કરવામાં આવ્યા છે. આપણા ભારતના જે રાષ્ટ્રપતિ છે શ્રીમતી દ્રૌપદી મુર્મુ, એમણે આ શ્રી સતનામસિંહ સંધુને રાજ્યસભાના સભ્ય તરીકે નામાંકિત કર્યા. સતનામસિંહ સંધુની વાત કરીએ, એક ખેડૂત પુત્ર ભારતના અગ્રણી શિક્ષણવિદોમાંના એક કહેવાય. વ્યક્તિગત સંઘર્ષોને વટાવીને એમણે 2001માં ચંદીગઢ ગ્રુપ ઓફ કોલેજ એની સ્થાપના કરી. 2012માં ચંદીગઢ યુનિવર્સિટીની સ્થાપના કરી અને તેમની આ યુનિવર્સિટી QS વર્લ્ડ રેન્કિંગ્સ 2023માં એશિયાની ખાનગી યુનિવર્સિટીમાં પ્રથમ રેન્કિંગની પ્રતિષ્ઠિત માન્યતા પ્રાપ્ત કરી. તેઓ ચાન્સેલર છે. સંધુ ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓને સક્રિયપણે સમર્થન આપે છે. હજારો લોકોને નાણાકીય સહાય પૂરી પાડે છે. તેઓ તેમના NGO, જેનું નામ છે ભારતીય લઘુમતી ફાઉન્ડેશન અને બીજું છે ન્યૂ ઇન્ડિયા ડેવલપમેન્ટ ફાઉન્ડેશન, એના દ્વારા સામાજિક કારણોને ચેમ્પિયન કરે છે. એટલે સ્વાસ્થ્ય, સુખાકારી, સાંપ્રદાયિક સંવાદિતા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તમને ખબર છે રાજ્યસભામાં રાષ્ટ્રપતિ કેટલા સભ્યોની નિમણૂક કરે છે? કમેન્ટમાં લખો. અથવા સંસદમાં કે તો પણ જવાબ તો સેમ જ આવશે. મિત્રો, ભણવાની મજા આવી હોય, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો જોડે શેર કરજો. આપણી બંને YouTube ચેનલ રાજેશ ભાસ્કર 2, આ બંનેને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે, એને જોઈન કરજો, જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં છે. અહીંયા તમને PDF ફાઇલ તો મળશે જ, રોજ તમને પોલ્સ પણ રમવા મળશે. હાલમાં રામસર સંમેલન હેઠળ આંતરરાષ્ટ્રીય મહત્વની વેટલેન્ડ્સની વૈશ્વિક યાદીમાં કુલ કેટલી ભારતીય વેટલેન્ડ્સ છે? તો યાદ રાખજો, હાલમાં ટોટલ જે વેટલેન્ડ સાઇટ ભારતમાં છે એ છે 80. એટલે રામસર સાઇટની વાત ચાલે છે. રામસર સાઇટ 80 છે. રિસન્ટલી જ 5 સાઇટનું એડિશન થયું છે. પહેલાં 75 હતી, હવે 80 થયું છે. આ 5 સાઇટ તમે અહીંયા જોઈ શકો છો, 1, 2, 3, 4 અને 5. 3 સાઇટ કર્ણાટકાની છે અને 2 સાઇટ છે એ ક્યાંની છે? એ 2 સાઇટ છે તમિલનાડુની. તો કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર પટેલે 31મી જાન્યુઆરીએ જણાવ્યું કે રામસર સંમેલન હેઠળ આંતરરાષ્ટ્રીય મહત્વની જે વેટલેન્ડ્સની જે વૈશ્વિક યાદી છે એમાં વધુ 5 ભારતીય વેટલેન્ડ્સ ઉમેરવામાં આવી છે. એટલે હવે આવી ઉચ્ચ માન્યતા પ્રાપ્ત જે વેટલેન્ડ સાઇટ છે એની સંખ્યા 80 થઈ ગઈ છે. આ રામસર સૂચિમાં જે ઉમેરવામાં આવેલી જે સાઇટની વાત કરીએ ને, 5 વેટલેન્ડ્સ, એમાંથી 3 વેટલેન્ડ્સ છે. એક તો છે મગુડી કેરે સંરક્ષણ અનામત, અંક સમુદ્ર પક્ષી સંરક્ષણ અનામત, અગનાશીની એસ્ટ્યુરી, આ કર્ણાટકમાં છે. તેમજ કરાઈવેટી પક્ષી અભયારણ્ય, લોંગવુડ શોલા રિઝર્વ એ તમિલનાડુમાં છે. જો મેં તમને આગળ જણાવ્યું, દિન વિશેષની અંદર આપણે ભણ્યા કે 2 ફેબ્રુઆરી 1971માં રામસરમાં કન્વેન્શન યોજાયું. ભારત છે ને 1982માં જોડાયો રામસર કન્વેન્શનમાં. અને એની પહેલાં 1981માં આપણી 2 રામસર સાઇટો બની ગઈ હતી. એક તો ચિલ્કા સરોવર જે ઓડિશામાં આવેલું છે, બીજી કેવલાદેવ નેશનલ પાર્ક રાષ્ટ્રીય ઉદ્યાન, એ ક્યાં આવેલો છે? એ રાજસ્થાનમાં આવેલો છે. વિશ્વમાં સૌથી વધારે રામસર સાઇટ યુકેમાં છે, 175. તમને ખબર ભારતની સૌથી નાનામાં નાની રામસર સાઇટ કઈ છે? ભારતની રેણુકા છે. સૌથી મોટી તમને પૂછે તો સુંદરવન છે. તો ભારતમાં સૌથી વધારે રામસર સાઇટ કયા રાજ્યમાં છે? તમારા માટે પ્રશ્ન છે, કમેન્ટમાં લખો. ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2024નું આયોજન ક્યાં કરવામાં આવશે? તો લદ્દાખ અને જમ્મુ કાશ્મીર, આ બંનેમાં સંયુક્ત રીતે આનું આયોજન કરવામાં આવશે. જેનો માસ્કોટ છે શાન જેને કહેવાય છે, બરાબર છે, એનું અનાવરણ કરવામાં આવ્યું. તો ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સનું આયોજન કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં કરવામાં આવશે. આ બંને અલગ અલગ છે, યાદ રાખજો. આ ઇવેન્ટ ખેલો ઇન્ડિયા મિશનનો એક ભાગ છે, જેની કલ્પના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી છે.
જે ઓલિમ્પિક રમતોને પ્રોત્સાહન આપવા માટે અને ભારતમાં પ્રતિભાને ઉછેરવા માટે છે. 2020માં ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સની શરૂઆત થઈ. ખેલો ઇન્ડિયા વિન્ટર્સ ગેમ 2024 માટે માસ્કોટ એ જાજરમાન હિમદીપડો છે, જેને લદ્દાખ પ્રદેશમાં સિન-એ-સી અથવા તો સાન નામ આપવામાં આવ્યું છે. જમ્મુ કાશ્મીર અને લદ્દાખના ઊંચાઈવાળા વિસ્તારોના વતની હિમદીપડો એ રમતોની ભાવનાનું પ્રતીક છે. આ લુપ્તપ્રાય પ્રજાતિના સંરક્ષણ તરફ ધ્યાન કેન્દ્રિત કરે છે. 23 ઓક્ટોબરને હિમદીપડા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અને હિમદીપડો છે કિર્ગિસ્તાનનું રાષ્ટ્રીય પ્રતીક બન્યું છે રિસન્ટલી. ભારતીય તિરંગાથી સુશોભિત એક લોગો બનાવ્યો છે. હિમાલયના લેન્ડસ્કેપની સુંદરતા, રમતોની વિવિધતાને સમાવે છે. રાષ્ટ્રની એકતા અને શક્તિનું પ્રતિનિધિત્વ કરતી રમતોનું સ્થળ લેહના ચાંસમામાં એક ટેકરી પર ધર્મનું વર્તુચક્ર દર્શાવે છે. આ લોગોની વાત ચાલે છે. લોગો અને માસ્કોટ છે એનું અનાવરણ કાશ્મીરના જે લેફ્ટનન્ટ ગવર્નર છે મનોજ સિન્હા, લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર બ્રિગેડિયર ડૉક્ટર બીડી મિશ્રા અને શ્રીમતી સુજાતા ત્રિવેદી, યુવા બાબત અને રમતગમત મંત્રાલયના સચિવ, આ ઉપરાંત ભારત સરકાર અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ દ્વારા ઓનલાઈન લોન્ચ કરવામાં આવ્યું છે. ભારત સરકારનું યુવા બાબતો અને રમતગમત અને માહિતી પ્રસારણના કેન્દ્રીય મંત્રી શ્રી અનુરાગસિંહ ઠાકુર બરાબર છે, એમણે 2 ફેબ્રુઆરીએ લેહના NDS સ્ટેડિયમમાં આ ગેમ્સનું ઉદ્ઘાટન કરશે, એટલે આજે કરશે. આઈસ હોકી સ્પીડ સ્કેટિંગ દર્શાવતી વિન્ટર ગેમનો પ્રથમ ભાગ લદ્દાખમાં 2 થી 6 ફેબ્રુઆરીએ. બીજો ભાગ 21 થી 25 ફેબ્રુઆરી દરમિયાન ગુલમર્ગ, જમ્મુ કાશ્મીરમાં યોજાશે, જેમાં સ્કી, માઉન્ટેનિંગ એટલે પર્વતારોહણ, અલ્પાઇન સ્કીઇંગ, સ્નોબોર્ડિંગ, નોર્ડિક સ્કીઇંગ, ગોન્ડોલા આવી બધી ઇવેન્ટો યોજાવાની છે. તમને ખબર છે રિસન્ટલી આપણે એટલે ગઈકાલે જ ભણ્યા હતા ને, ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ છે એનું સમાપન થયું 31મી તારીખે, 31 જાન્યુઆરીએ. 6ઠ્ઠા નંબરની હતી, તમિલનાડુમાં આયોજન હતું, જેમાં સૌથી વધારે મેડલ્સ કોણે મેળવ્યા છે? તો નંબર 1 પર છે મહારાષ્ટ્ર 150 મેડલ્સ સાથે. એનો માસ્કોટ શું હતો? શું તમને ખબર છે? જો ખબર હોય તો તમે કહી શકો છો. FIH હોકી 5S મહિલા વર્લ્ડ કપ તો ઓમન છે એના મસ્કટમાં આનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં ફાઇનલમાં ભારતની ટીમ નેધરલેન્ડ સામે હારી ગઈ છે. ભારતની ટીમ FIH હોકી 5S મહિલા વર્લ્ડ કપની પ્રારંભિક આવૃત્તિમાં રનરઅપ રહી હતી. આ પહેલું જ આનું સંસ્કરણ છે. અને નેધરલેન્ડ FIH હોકી 5S વુમન્સ વર્લ્ડ કપ જીત્યો છે. FIH હોકી 5S વુમન્સ વર્લ્ડ કપ 2024માં શ્રેષ્ઠ પ્રદર્શન માટે હોકી ઇન્ડિયાએ દરેક ખેલાડીને 3 લાખ રૂપિયા, સહાયક સ્ટાફને 1.5 લાખ રૂપિયા રોકડ પુરસ્કારની જાહેરાત કરી છે. હવે તમે જોશો તો ગોલ્ડ મેડાલિસ્ટ નેધરલેન્ડ, સિલ્વર મેડાલિસ્ટ ભારત, બ્રોન્ઝ મેડાલિસ્ટ પોલેન્ડ બન્યું છે. શ્રેષ્ઠ જુનિયર ખેલાડી દીપિકા સોરેંગ ભારતના, ટોપ સ્કોરર ટેરેસા વિયાના ઉરુગ્વે 19 ગોલ છે. શ્રેષ્ઠ ખેલાડી એમાં નૂરદેબાત નેધરલેન્ડના છે. આ યાદ રાખજો. ઓકે, આગળ વધીએ. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને મારું ટેલિગ્રામ આઈડી, આપણી ટેલિગ્રામ ચેનલનું નામ રાજેશ ભાસ્કર છે. આ ચેનલ પર તમને ડેલી કરંટ અફેરની PDF મળશે. ડેલી કરંટ અફેરની લિંક પણ અહીંયા શેર કરવામાં આવે છે, અને સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. અને જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો જોડે એને શેર કરજો આ વિડીયોની લિંકને. અને જો હજુ સુધી આપણી ચેનલ છે એને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં દિલ્હીમાં સુપ્રીમ કોર્ટના ઓડિટોરિયમમાં ભારતની સર્વોચ્ચ અદાલતની કઈ ઉજવણીનું આયોજન થયું? તો હીરક જયંતી, ડાયમંડ જ્યુબિલી, બરાબર, એનું ઉદ્ઘાટન થયું, આયોજન થયું. તો 28 જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં સુપ્રીમ કોર્ટના ઓડિટોરિયમમાં ભારતની સર્વોચ્ચ અદાલતની ડાયમંડ જ્યુબિલી હીરક જયંતી ઉજવણીનું ઉદ્ઘાટન કર્યું. પ્રધાનમંત્રીએ સર્વોચ્ચ અદાલતના 75મા વર્ષનું અનાવરણ કરતા નાગરિક કેન્દ્રિત માહિતી અને તકનીકી પહેલ શરૂ કરી, જેમાં ડિજિટલ સુપ્રીમ કોર્ટ રિપોર્ટ્સ એટલે DGSCR, ડિજિટલ કોર્ટ 2.0 અને સુપ્રીમ કોર્ટની નવી વેબસાઇટ, હિન્દી અને ઇંગ્લિશ બંનેમાં છે આ વેબસાઇટ. ડિજિટલ SCRની મુખ્ય વિશેષતાની વાત કરીએ તો 1950માં જ્યારે
28મી જાન્યુઆરી સુપ્રીમ કોર્ટની સ્થાપના થઈ ત્યારથી લઈને અત્યાર સુધીમાં સુપ્રીમ કોર્ટના અહેવાલો છે ને બધા 519 વોલ્યુમ 36,308 કેસોને આવરી લેવામાં આવ્યા છે. ડિજિટલ ફોર્મેટમાં બુકમાર્ક, યુઝર ફ્રેન્ડલી અને ઓપન એક્સેસ સાથે તે ઉપલબ્ધ થશે. ડિજિટલ કોર્ટ એ 2.0 એપ્લિકેશન અને ઈ કોડ પ્રોજેક્ટ હેઠળની આ તાજેતરની પહેલ છે જે ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં જિલ્લા અદાલતોના ન્યાયાધીશોને કોર્ટના રેકોર્ડ ઉપલબ્ધ કરવા માટે છે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ સાથે જોડીને વાસ્તવિક સમયના આધારે ટેક્સ્ટમાં વાણીનું લખાણ કરવા માટે કરવામાં આવે છે. ડિજિટલ કોર્ટ્સ 2.0 આ એપ્લિકેશન એ ઈ કોર્ટ્સ પ્રોજેક્ટ હેઠળ જિલ્લા અદાલતોના ન્યાયાધીશોને ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં કોર્ટના રેકોર્ડ્સને ઉપલબ્ધ કરાવવાની તાજેતરની પહેલ છે. તમને ખબર છે સુપ્રીમ કોર્ટની અંદર રિસન્ટલી એક જજને એડ કરવામાં આવ્યા છે, શપથ લેવડાવવામાં આવ્યા છે. શું નામ છે? સુપ્રીમ કોર્ટની વાત કરીએ હાલમાં ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ છે, 50મા નંબરના, યાદ રાખજો. ઓરેન્જ ફેસ્ટિવલ 2024 નાગાલેન્ડમાં. તો ગ્રામીણ ખેડૂતો છે એમને ઓર્ગેનિક ઉત્પાદનોને પ્રોત્સાહન મળે એના માટે પ્રોત્સાહિત કરવાના અને આવકની તકોમાં વધારો કરવાના હેતુથી નાગાલેન્ડનું રૂશોમા ગામ છે એમાં 2 દિવસીય ઓરેન્જ ફેસ્ટિવલની 4થી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું. ઓપનિંગ સેરેમનીમાં લાઈવ મ્યુઝિક પરફોર્મન્સ, રાંધણ પ્રદર્શન, કલા પ્રદર્શન, નારંગી થીમ આધારિત કેન્દ્રીય વિવિધ પ્રવૃત્તિઓને દર્શાવવામાં આવી. તમને ખબર છે ઓરેન્જ સિટી છે ને એ કોને કહેવાય? નાગપુરને કહેવાય છે, મહારાષ્ટ્રની શિયાળાની કેપિટલ. પરંતુ ઓરેન્જ ફેસ્ટિવલ અહીંયા મનાવવામાં આવે છે. તમને ખબર છે પર્પલ ફેસ્ટિવલ ક્યાં મનાવવામાં આવે છે? આપણે ભણ્યા હતા, પર્પલ ફેસ્ટ ગોવામાં. તમને ખબર છે એપલ ફેસ્ટિવલ ક્યાં મનાવવામાં આવે છે? તો જમ્મુ કાશ્મીરમાં. તમને ખબર છે લવંડર ફેસ્ટિવલ ક્યાં મનાવવામાં આવે છે? તો પણ જમ્મુ કાશ્મીરમાં. હવે મિત્રો આ તહેવારનું મહત્ત્વ શું છે? તો ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપવા અને ગ્રામીણ ખેડૂતોના ઉત્થાનનો હેતુ ધરાવે છે. સ્થાનિક ખેડૂતોને એમની પેદાશોનું પ્રદર્શન કરવા માટે એક પ્લેટફોર્મ આપીને તહેવાર આર્થિક તકોનું સર્જન કરે છે અને સમુદાયમાં ટકાઉ આજીવિકાને પ્રોત્સાહિત કરે છે. આ પહેલ વ્યક્તિગત પરિવારને એમની આવક વધારવામાં મદદ કરે છે. સાથે સાથે તે ગામની જે એકંદર આર્થિક સ્થિતિસ્થાપકતા છે એમાં પણ ફાળો આપે છે. નાગાલેન્ડની વાત કરીએ, કેપિટલ કોહિમા છે. એના જે સીએમ છે નેફ્યુરિયો અને ગવર્નરનું નામ તમારે કહેવાનું છે કમેન્ટમાં લખીને. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ભારતના રાષ્ટ્રપતિ વિરુદ્ધ મહાઆરોપની કાર્યરીતિ કોણ શરૂ કરે? તો સંસદના બંને ગૃહોમાંથી કોઈ પણ એક, એ લોકસભા હોઈ શકે, રાજ્યસભા હોઈ શકે. સેકન્ડ પ્રશ્ન, દરેક લોકસેવા આયોગના અડધાથી નજીકના સંખ્યાના સભ્યો દરેકે પોતાની નિમણૂકની તારીખે ભારત સરકાર હેઠળ અથવા તો કોઈ રાજ્ય સરકાર હેઠળ કેટલા વર્ષ સુધીનો હોદ્દો ધરાવતા હોવા જોઈએ? 10 વર્ષ. 3 યાદીઓ છે, રાજ્ય યાદી, સંઘ યાદી, સંયુક્ત યાદી. આની વિગતો બંધારણની કઈ સૂચિમાં છે? 7મી સૂચિમાં છે. ભારતના સંવિધાનમાં જાહેર આરોગ્ય અને સ્વચ્છતાનો સમાવેશ કઈ યાદીમાં છે? તો અહીંયા યાદ રાખજો, રાજ્ય યાદીમાં છે. જમ્મુ અને કાશ્મીરની સત્તાવાર ભાષા કઈ? તો અત્યારે તમે જુઓ તો ડોંગરી પણ છે, કાશ્મીરી પણ છે, ઉર્દૂ પણ છે, હિન્દી પણ છે અને ઇંગ્લિશ પણ છે. 5 ભાષા. ભૂતકાળમાં એવું હતું ફક્ત ડોંગરી ભાષા હતી. બરાબર છે, આ યાદ રાખજો. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ગોરખનાથનું શિખર ક્યાં આવેલું છે? તો ગિરનારની ટેકરીઓમાં. ગુજરાતમાં કયા સ્થળે જનરલ મોટરનું એકમ આવેલું છે? હાલોલ. હવે આવેલું હતું, હવે તો બંધ થઈ ગયું છે. ગુજરાતમાં કયો પ્રદેશ ઈસબગુલના વાવેતર માટે અગત્યનો છે? ઉત્તર ગુજરાતમાં ઈસબગુલનું વાવેતર થાય છે. ગુજરાતમાં બટાકાનું ઉત્પાદન સૌથી વધારે ક્યાં થાય? તો બટાકા એટલે બનાસકાંઠા, બનાસકાંઠામાં ડીસા. ગુજરાતમાં સૌથી વધારે બાજરી પૂછે તો પણ બનાસકાંઠા. સહકારી ક્ષેત્રે ગુજરાતનું સૌપ્રથમ લોખંડનું કારખાનું ક્યાં સ્થાપવામાં આવ્યું હતું? તો બારડોલીમાં. કઈ જગ્યાએ? બારડોલીમાં. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ. પહેલો પ્રશ્ન કે ભારતના પ્રથમ વિધાનસભા લેવલે સ્ટાર્ટઅપ ફેસ્ટિવલનું આયોજન કયા જિલ્લામાં થશે? તો અમદાવાદમાં, એ પણ વેજલપુરમાં. સેકન્ડ પ્રશ્ન, કયા રાજ્યમાં ચોથા રાષ્ટ્રીય ચિલ્કા પક્ષી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું? તો ઓડિશામાં. હવે આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈએ. પહેલો પ્રશ્ન એવો છે, ગુવાહાટીમાં આસામ સિવાય બીજા કયા 3 રાજ્યો છે એની હાઈકોર્ટ છે? અહીં આપણે લખી લઈએ આસામ, પછી છે અરુણાચલ, પછી હમણાં વાત કરીએ આપણે નાગાલેન્ડ અને ચોથી છે મિઝોરમ.
સેકન્ડ પ્રશ્ન, ગુજરાતમાં સૌથી નાનામાં નાની રામસર સાઇટ કઈ છે? ખીજડીયા પક્ષી અભયારણ્ય. સૌથી મોટી નળ સરોવર. ત્રીજો પ્રશ્ન, ભારતમાં સૌથી વધારે રામસર સાઇટો ક્યાં છે? તમિલનાડુમાં. પહેલાં 14 હતી, અત્યારે 2 એડ થઈ એટલે 16 છે. ચોથો પ્રશ્ન છે, રાજ્યસભામાં રાષ્ટ્રપતિ 12 સભ્યોની નિમણૂક કરે. સંસદમાં પૂછે તો પણ 12, કેમ કે લોકસભામાં 2 સભ્યો હતા, એ તો હવે કાઢી નાખ્યા ને, એંગ્લો ઇન્ડિયન. પાંચમો પ્રશ્ન, ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સના 6થું સંસ્કરણ જે તમિલનાડુમાં યોજાયું એનો માસ્કોટ તો વીરા મંગાઈ. રાની વેલુ નાચિયાર, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની સામે લડનાર પ્રથમ ભારતીય મહિલા. સુપ્રીમ કોર્ટમાં નવા જજ છે એની નિમણૂક થઈ, એમનું નામ શું? પ્રસન્ના બી વરાલે. સાતમો પ્રશ્ન, નાગાલેન્ડના ગવર્નર લા ગણેશન શું છે? લા ગણેશન, એલે ગણેશન પણ તમે કહી શકો. હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે. પ્રથમ પ્રશ્ન કે તાજેતરમાં યોજવાયેલા 75મા નંબરના પ્રજાસત્તાક દિવસની પરેડમાં કયા રાજ્યોના ટેબ્લોએ પીપલ્સ ચોઇસ શ્રેણીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે? જો તમને જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો. સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં યોજાયેલ ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2024માં કયા રાજ્યે સૌથી વધારે મેડલ જીત્યા? તો આપણે હમણાં જ ભણ્યા. આશા રાખું તમે બંને પ્રશ્નોના જવાબ આપશો અને પરીક્ષાની દ્રષ્ટિએ બંને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે, અગત્યના છે. તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષા પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું છું બધાને ભણવાની મજા આવી હશે. ભણવાની મજા આવી તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત.